મિત્રો, તો આજે એક અલગ ટોપિક લઈને આવ્યો છું તમારા માટે। આજનો ટોપિક છે કે આપણી ચેનલ પર હવે હાઇપ બટન એનેબલ થઈ ગયું છે। એટલે આ વિડીયોમાં ખાલી એટલું જણાવવાનું નથી કે આપણી ચેનલ પર હાઇપ બટન એનેબલ થઈ ગયું છે, પણ હાઇપ બટન શું છે, હાઇપ બટનના ઉપયોગથી આપણને શું બેનિફિટ થશે અને નાના જે ક્રિએટર છે, સ્મોલ ક્રિએટર છે, એમને કઈ રીતે બેનિફિટ થશે, કઈ રીતે એનેબલ કરવાનું હોય છે અને એની એલિજિબિલિટી શું હોય છે, કોને આ હાઇપ બટન મળે છે, એ બધી જ વાત આપણે આ વિડીયોમાં કરીશું। અને નીચે એક વસ્તુ બીજી પણ લખી છે મેં, તમારો પ્રેમ અને સપોર્ટ બતાવવા માગતા હોય તમે તો હાઇપ બટનનો વધુમાં વધુ ઉપયોગ કરો। એટલે હાઇપ બટન જે છે એ નાના ક્રિએટર્સ માટે બહુ જ ઉપયોગી છે અને બહુ જ સારી એક ફીચર્સ યુટ્યુબે આપેલો છે। તો એનો મેક્સિમમ યુઝ કરો। જે તમારા કોન્ટેન્ટ ક્રિએટર તમને ગમતા હોય અને એમને સપોર્ટ કરવો હોય તો હાઇપ બટન જેવું કોઈ વિકલ્પ બીજો નથી। હવે ચલો મેઇન પોઈન્ટ ઉપર આપણે આવીએ છીએ કે આપણે પહેલાં પણ વિડીયો એક મૂકેલો છે કે હાફ મોનિટાઇઝેશન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણું ફૂલ મોનિટાઇઝેશન પણ કમ્પ્લીટ થઈ ગયું છે। તો એ બધા માટે પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે જે મને સપોર્ટ કર્યો છે અને મારું હાફ મોનિટાઇઝેશન અને ફૂલ મોનિટાઇઝેશન બંને હવે કમ્પ્લીટ થઈ ગયું છે। એટલે સ્વાભાવિક વાત છે કે હાઇપ બટન છે, સુપર ચેટ છે, સુપર થેન્ક્સ છે, આ બધા ફીચર્સ હવે મારી ચેનલ ઉપર એટલે આપણી ચેનલ ઉપર એનેબલ છે। હવે એમાંનો એક ફીચર જે છે હાઇપ બટન, એની આપણે ચર્ચા કરીશું। તો આજથી થોડા ટાઈમ પહેલાં હાઇપ બટન જે ફીચર્સ હતો એની જગ્યાએ યુટ્યુબ પાસે એક અલગ ફીચર્સ હતો અને એનું નામ હતું ટ્રેન્ડિંગ પેજ અથવા તો ટ્રેન્ડિંગ, કે ટ્રેન્ડિંગ નામનો એક ફીચર્સ હતો અને એ ફીચર મોસ્ટલી કેવા લોકોને વધારે યુઝફુલ થતો હતો તો જે લોકો મોટા ક્રિએટર્સ છે, જેમના મિલિયન્સમાં વ્યૂ છે, જે લોકોના મિલિયન્સમાં સબસ્ક્રાઈબર છે, એ લોકોના વિડીયો વધારે ટ્રેન્ડિંગમાં આવતા હતા એઝ કમ્પેર ટુ નાના ક્રિએટર્સ। જે નાના ક્રિએટર્સ હતા જેમને 500 સબસ્ક્રાઈબર છે, 1000 સબસ્ક્રાઈબર છે, 5000 સબસ્ક્રાઈબર છે, તો એવા બધા નાના ક્રિએટર્સ જે હતા એમને એનો એ ફીચર્સનો લાભ નહોતો મળતો। એટલે લોકો ક્રિએટર્સ કે કોન્ટેન્ટ ક્રિએટ યુટ્યુબ ઉપર કરવી હોય તો એનો એટલો બધો લાભ નહોતો મળતો। એટલા માટે યુટ્યુબે એક નવો ફીચર્સ એડ કર્યો છે કે જેનાથી નાના જે કોન્ટેન્ટ ક્રિએટર છે, નાની ચેનલો છે, એને બહુ જ ફાયદો થાય છે અને આજે નાની ચેનલ્સને પણ એ વ્યૂ મળે છે, સારા એવા વ્યૂ મળે છે અને સારું એવું અર્નિંગ પણ કરે છે। તો મિત્રો, હાઇપ બટન જે છે હવે આપણી ચેનલ ઉપર એનેબલ છે। એનું રીઝન શું છે તો એના 3 મેઇન ફીચર્સ છે। તો કયા મેઇન ફીચર્સ છે, મતલબ કે તમારી પાસે એલિજિબિલિટી શું હોવી જોઈએ? એક એલિજિબિલિટી એ છે કે આ ફીચર્સ એવા લોકોને જ યુઝ કરવા મળે છે કે જેમના સબસ્ક્રાઈબર 500થી 5 લાખ સુધી હોય। 500 સબસ્ક્રાઈબરથી 5 લાખ સુધી જ તમારા સબસ્ક્રાઈબર હોય તો તમને આ લાભ મળે। 500થી ઓછા હોય તો ના મળી શકે અને 5 લાખથી વધારે હોય તો પણ ના મળી શકે। મતલબ મોટા જે સબસ્ક્રાઈબર છે, જે લોકોની મોટી ચેનલ છે, જે લોકો મોટા યુટ્યુબર છે, એમને આ લાભ નથી મળતો। ફક્ત 500થી 5 લાખ જેના સબસ્ક્રાઈબર હોય એ લોકો જ હાઇપ બટનનો એનેબલ કરી શકે છે એમની ચેનલમાં। એક વસ્તુ। બીજી વસ્તુ એ છે કે તમારી એજ જે છે એ 18 વર્ષથી વધારે હોવી જોઈએ। તમારી એજ છે એ 18 વર્ષથી વધારે હોવી જોઈએ એઝ અ યુટ્યુબર, તમે જે પણ રજિસ્ટ્રેશન કર્યું છે એમાં। તો એ તો સ્વાભાવિક બધાની હોય જ છે। હવે ત્રીજી એક એનો ફીચર છે કે આ જે હાઇપ બટન છે એને તમારે કેટલા ટાઈમ માટે તમે યુઝ કરી શકો અને કેવી રીતે યુઝ કરી શકો। પહેલી વસ્તુ તો કે તમારું હાફ મોનિટાઇઝેશન થઈ જાય કે 500 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે એ ઓટોમેટિક ઓન થઈ જ જાય છે। એના માટે કોઈ જ પ્રોસિજર નથી કે તમારે હાઇપ બટન ઓન કરવું પડે। એ ઓટોમેટિક હાફ મોનિટાઇઝેશન તમે એનેબલ કરો એટલે હાઇપ નામનું બટન જે છે એ ઓટોમેટિક એનેબલ થઈ જાય છે। હવે હાઇપ નામના બટનથી શું બેનિફિટ થશે તો હવે આપણી ચેનલ ઉપર અત્યારે જોઈએ તો 3000થી 4000ની વચ્ચે આપણા સબસ્ક્રાઈબર છે। એટલે મતલબ કે આપણે એલિજિબલ છીએ। આપણે એક નાની ચેનલ છે, 3000થી વધારે સબસ્ક્રાઈબર છે, એટલે આપણે એલિજિબલ છીએ। એટલે આપણી ચેનલ ઉપર અત્યારે હાઇપ બટન એનેબલ છે। તો હવે તમે બધા મિત્રો હાઇપ બટનનો યુઝ કરી શકો છો। ક્યારે યુઝ કરી શકો છો તો આપણે ચલો પહેલાં તો ચેનલ ઉપર જતા રહીએ। પહેલાં તો કે આપણે હવે આ ચેનલ છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણા સબસ્ક્રાઈબર કેટલા છે તો 3400। તો આપણે હાઇપ બટનનો પૂરેપૂરો યુઝ કરી શકીએ છીએ। હવે તમારે કઈ રીતે કરવાનો છે તો હું એક મારો જો મોબાઈલ છે એનો સ્ક્રીનશોટ જે છે, એનો જે વિડીયો છે સ્મોલ અહીંયા ઉપર મૂકી દઉં છું એટલે તમે અહીંયા જોઈ શકો કે જ્યારે તમે મને કમેન્ટ કરતા હોય નીચે વિડીયોમાં, જ્યારે કમેન્ટ કરતા હોય ત્યારે તમે હાઇપ બટનનો યુઝ કરી શકો। લાઇક કરશો તો પણ એ હાઇપ બટન દેખાશે। જ્યારે મને લાઇક કરશો મારા વિડીયોને એટલે હાઇપ બટન દેખાશે
અથવા તો તમારે કમેન્ટ કરવી છે તો કમેન્ટ કરવા માટે સ્વાઇપ કરશો ને, તમે કમેન્ટને સ્વાઇપ કરશો ને તો ત્યારે પણ તમને હાઇપ બટન દેખાશે અને ત્યાં તમે હાઇપ કરી શકો મને. હવે જ્યારે તમે હાઇપ કરો છો ને ત્યારે તમને ત્યાં પોઈન્ટ્સ દેખાશે કે તમે કેટલા પોઈન્ટ્સ હાઇપ કરી રહ્યા છો. આમાં તમારું કોઈ જ નુકસાન નથી. આમાં જે વ્યક્તિ હાઇપ કરે છે એને કોઈ જ નુકસાન નથી, પણ મને પૂરેપૂરો ફાયદો છે. એટલે મારે બીજા કોઈ પેઇડ સબસ્ક્રિપ્શન કે પેઇડ કોર્સ ચાલુ નથી કરવા. હું ખાલી એટલું જ ઈચ્છું છું કે મને મારા જે વિડીયો છે એને હાઇપ કરી દો. તમે એક વીકમાં એટલે કે અઠવાડિયામાં ખાલી 3 વખત જ હાઇપ કરી શકશો, અને એ પણ ક્રાઇટેરિયા મંડેથી સન્ડે સુધીનો હોય છે. તો મંડેથી સન્ડે વચ્ચે મારા કોઈ પણ 3 વિડીયો છે એને તમે હાઇપ કરીને પોઈન્ટ આપી શકો છો. હવે મેક્સિમમ લોકો જો મારા વિડીયોને હાઇપ કરશે ને તો મારા વિડીયો એ ટોપ ઉપર જશે, અને 100 ટોપ ઉપર જેના વિડીયો છે એ ટોપ 100 વિડીયો જે છે એ વાયરલ થવાના ફૂલ ચાન્સીસ છે. તો હું એવું ઈચ્છતો નથી કે તમે મને સુપર થેન્ક્સ કરીને પૈસા મોકલાવો. કાલે એક મારા વ્યુઅર્સ, કાલે એક સબસ્ક્રાઈબર હતા, એમને મને મારી જે જોઈન કરીને હાફ મોનિટાઇઝેશન થયું તો અમે જોઈન કરી મારી પેઇડ સર્વિસીસ. તો એવી પેઇડ સર્વિસીસ જોઈન કરવાની હતી. થેન્ક યુ એમનું નામ પણ હું લઈ શકું છું. જયંતિભાઈ કરીને એક છે વ્યક્તિ જે મારા વિડીયો રેગ્યુલર જોવે છે, તો એમને એ પેઇડ 60 રૂપીઝ પે કર્યા છે. તો હું તમને એટલું જ કહું છું કે આપણે એવું કોઈ જગ્યાએ પે નથી કરવાનું, આપણે કોઈ પેઇડ કોર્સ પણ નથી લાવવાના. જે પણ છે બધી જ કન્ટેન્ટ આપણે ફ્રીમાં જ આપવાના છીએ. પણ હા, આમાં તમારે કોઈ પે નથી કરવાનું હાઇપ બટનમાં. તો મેક્સિમમ હાઇપ બટન કરી શકો છો. બસ હાઇપ બટનથી જ મને સપોર્ટ કરતા રહેશો ને તો મને સમજાશે કે તમારા તરફથી ફૂલ સપોર્ટ છે. તો હાઇપ બટનનો ભરપૂર ઉપયોગ કરો, અને મારા લાસ્ટ 7 દિવસના જે વિડીયો છે ને એને જ તમે હાઇપ કરી શકશો. સમજી લો કે મેં 1 મહિના પહેલાં એક વિડીયો મૂક્યો છે તો તમે એમાં હાઇપ નહીં કરી શકો. હું જે દિવસે વિડીયો મૂકું છું ત્યાંથી લઈને 7 દિવસમાં જ તમારે એ વિડીયોને હાઇપ કરવું પડે. 8-9 દિવસ થઈ જાય તો પછી તમે એ વિડીયોમાં હાઇપ નહીં કરી શકશો. એટલે મારા જે લેટેસ્ટ વિડીયો છે ને આપણે રોજ મારું એક પ્રેક્ટિસ છે કે રોજે 1-2 વિડીયો મૂકવા. કદાચ અઠવાડિયામાં 7 થી 8 કે 9 વિડીયો આવે છે તો બસ એ બધા વિડીયોને તમે હાઇપ કરી શકો છો, અને એનો મને બહુ જ બેનિફિટ થશે. હવે જ્યારે તમે હાઇપ કરો છો, લાઇક અને કમેન્ટ વખતે તમે જે હાઇપ કરો છો ત્યારે તમને પોઈન્ટ્સ પણ દેખાશે કે કેટલા પોઈન્ટ્સ તમે હાઇપ કરો છો. તો એ ઓટોમેટિક આવશે. હવે એ કોના બેઝ ઉપર આવે છે એ પણ તમને સમજાવી દઉં, કારણ કે ભવિષ્યમાં તમારી ચેનલ પણ મોનિટાઈઝ થશે, અને તમારી ચેનલ હાફ મોનિટાઈઝ, ફૂલ મોનિટાઈઝ થશે, અને તમારે પણ હાઇપ બટનનો યુઝ કરવો પડશે, અને હાઇપ બટન તમને બહુ જ બેનિફિટ થશે. તો વાત શું હતી કે 7 દિવસમાં તમારે હાઇપ બટન જે છે એનો તમારે યુઝ કરવો પડશે, અને એક વીકમાં તમે 3 જ વખત હાઇપ કરી શકશો. એક વીકમાં તમે 3 જ વખત હાઇપ કરી શકશો. અને જ્યારે એ પોઈન્ટ્સ બતાવે છે, તમે જ્યારે હાઇપ કરો છો ને ત્યારે જે પોઈન્ટ્સ બતાવે છે કોના બેઝ ઉપર? તમારા સબસ્ક્રાઈબર પર. જો નાની ચેનલ હશે કોઈ અને એ મને હાઇપ કરશે તો લગભગ 100, 200, 300 પોઈન્ટ બતાવશે. કોઈ મોટી ચેનલ જે સબસ્ક્રાઈબર જેના વધારે છે અને એ લોકો મને હાઇપ કરશે તો એના પણ પોઈન્ટ્સ વધારે છે. આ વસ્તુ મૂકવા પાછળનું કારણ શું છે? તો આ વસ્તુ મૂકવા પાછળનું કારણ એ છે કે મોટા જે મોટા ચેનલવાળા છે એમને પણ નુકસાન ના જવું જોઈએ. નાની ચેનલને તો હાઇપ બટનથી બેનિફિટ થઈ જશે કે જે લોકોના 5 લાખથી ઓછા સબસ્ક્રાઈબર છે એને હાઇપ બટનથી એક સારો એવો ફાયદો મળશે. તમે હાઇપ કરશો તો મારો વિડીયો વધારે વ્યૂ લાવશે. તો મોટી ચેનલ જે છે એ મોટી ચેનલને પણ નુકસાન ના જવું જોઈએ. એટલા માટે જે પણ નાના ક્રિએટર છે એ હાઇપ કરી શકે છે, પણ એમના જે પોઈન્ટ હશે ને એ ઓછા પોઈન્ટ હશે. તો એ ઓછા પોઈન્ટ સાથે પણ તમે હાઇપ કરો, જેનાથી વ્યૂઝ પણ વધશે અને મને બેનિફિટ પણ મળશે. તો બસ આ જ એક રિક્વેસ્ટ હતી તમને. બાકી તમને થોડું કહી દઉં ટેકનિકલી, તો અમુક જ એવી ચેનલ છે કે જે ચેનલની કન્ટેન્ટ બહુ જ ખરાબ છે અને એ જોવા એવી નથી. અમુક એજના લોકોને જોઈ શકાય, એ લોકોને જ આ ફેસિલિટી મળતી નથી. હાઇપ બટન જે છે એક કેટેગરી એવી રાખી છે કે એ કેટેગરીને હાઇપ તમે ના કરી શકો, એટલે એ કેટેગરીને બાકી રાખી છે. બાકી બધા જ લોકો હાઇપ બટનનો યુઝ કરી શકશે. 500 થી 5000 સબસ્ક્રાઈબર છે તમારે તો તમારી ચેનલ પર ઓટોમેટિક હાઇપ બટન એનેબલ પણ થઈ જશે. બીજી કોઈ ખાસ ટેકનિકલ વસ્તુ છે નહીં. મોસ્ટ પ્રોબેબલી આપણે અહીંયા મતલબ કવર કરી જ દીધું છે. અને પછી શું થાય છે કે એક અઠવાડિયામાં જેટલા પણ હાઇપ થાય છે એનું કાઉન્ટિંગ થાય છે, અને પછી ટોપ જે 100 વિડીયો હોય છે ને એને હાઇપની કેટેગરીમાં શો કરવામાં આવે છે, અને ત્યાં ખૂબ જ બેનિફિટ થાય છે. જે લોકો અને મેક્સિમમ હાઇપ મળે છે એ લોકોને ખૂબ જ બેનિફિટ થાય છે ઇન ટર્મ્સ ઓફ વ્યૂ. તો બસ આ જ એક વિડીયો હતો જેથી તમને થોડો હાઇપ બટન વિશે પણ ખ્યાલ આવી ગયો, અને તમે મને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મને હેલ્પ પણ કરી શકશો. તો બસ એક જ કહું છું, જેટલા પણ મારા વિડીયો લાઈવ આવે છે 7 દિવસમાં જ એને હાઇપ કરો તમારા પોઈન્ટ સાથે.
તો એ જ તમારી હેલ્પ જોઈએ છે મને. કોઈ ફાઇનાન્શિયલ હેલ્પ તમારે કરવાની નથી. ક્યારે પણ આપણે કોઈ પેઇડ કોર્સ લઈને આવવાના નથી. પેઇડ સબસ્ક્રિપ્શન પણ ક્યારેય તમારે નથી કરવાનું. સુપર થેન્ક્સ કે સુપર ચેટ એવું પણ ક્યારેય તમારે કરવાનું નથી. ખાલી ને ખાલી તમારે મને મેન્ટલી સપોર્ટ કરવાનો છે. હાઈપ બટનથી મેક્સિમમ સપોર્ટ કરી શકો છો. થેન્ક યુ એવરીવન. જે લોકોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ પણ જલ્દીથી કરી લે એવી આશા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.